તો લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ગાંધીનગર લોકસભા વિસ્તારની આજે પ્રથમ બેઠક મળી રહી છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આ બેઠક છે ગાંધીનગર કે જ્યાંના ક્લસ્ટર પ્રભારી સીકે પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। લોકસભા પ્રભારી સંયોજક સહસંયોજક બેઠકમાં હાજર હોવાની જાણકારી। લોકસભા વિસ્તારમાં આવતા ધારાસભ્ય અને સંગઠનના પ્રભારી પણ હાજર છે। બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાના આગામી કાર્યક્રમને લઈને વાતચીત થશે। મતદાન તથા પક્ષ માટેનો વોટ શેર વધારવા પર પણ ચર્ચા થશે। જોકે આ બેઠક પહેલા કેસી પટેલ ક્લસ્ટર પ્રભારીએ TV9 સાથે કરી ખાસ વાતચીત, જેમાં તેમણે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો, જેમ કે અમિત શાહે પોતાના મત વિસ્તારના ને પોતાના બગીચાની જેમ સાચવ્યો છે। સાથે જ તેમણે કયા બૂથો પર વિશેષ ભાર આપવું તેને લઈને પણ વાત કરી। કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યોને છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહેશે। ગાંવ ચલો અભિયાન, 5 લાખની લીડ અને અમુક જે બૂથો છે કે જેની ઉપર વધુ ભાર આપવા પર કાર્યકરોને સૂચન કરાશે। આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ તેમની સાથેની વાતચીતમાં સામે આવ્યા। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવનાર છે। ત્યારે બેઠક તેના માટે બોલાવવામાં આવી છે। ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। ગત વખતે જે પરિણામો આવ્યા હતા તેમાં 5 લાખથી વધુની જીત હતી। આ વખતે 5 લાખનો લક્ષ્યાંક તો છે, પરંતુ તે વિષયને બાદ કરતા કયો મોટો જે પડકાર છે તે ગાંધીનગર લોકસભા માટે રહેશે? આમ જોવા જઈએ તો નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈની વ્યૂહરચના જે પ્રકારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને જે ઊંચાઈ ઉપર અને નરેન્દ્રભાઈએ તો વૈશ્વિક નેતા તરીકે આજે ભારતને ખૂબ મોટું ગૌરવ અપાવ્યું છે। આજે પ્રત્યેક વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં હોય એ પોતે એવું ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ ફરી ત્રીજી વખત ખૂબ જંગી મતોથી વડાપ્રધાન બને। એટલા માટે કોઈ પણ પ્રકારના, અને એમાં વિશેષ કરીને ગુજરાતમાં જે પ્રકારે સંગઠનની કામગીરી મને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનું છેક બૂથ સુધીનું પેજ સુધીનું કામ એ કાર્યકર્તાઓએ હાથમાં લીધું છે। અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જે પ્રકારે વિકાસના કામો, આ બધું જોતાં અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી સફળતા મળવાની છે। વિધાનસભાની ચૂંટણીઓ પછી તરત જ પ્રદેશ અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબે દરેક લોકસભા 5 લાખ કરતાં વધુ મતોથી જીતવા માટેનો લક્ષ્યાંક આપ્યો છે। પરંતુ હું વિશેષ કરીને વાત કરું તો પ્રત્યેક લોકસભા 5 લાખ કરતાં વધુ મતોથી તો જીતશે, પરંતુ આ વખતે અમે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ 3 લોકસભા જે મારા ક્લસ્ટરમાં આવે છે, એ 3 લોકસભામાં મોટાભાગે મહાનગર, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર મહાનગર આવે છે। પરંતુ આ વખતે માઇક્રો પ્લાનિંગ કરીને કોઈ પણ વ્યક્તિ એવો ના હોય કે જેને ભારતીય જનતા પાર્ટીના કામમાં એના ભાગમાં જવાબદારી ના મળે। એટલે પ્રત્યેક કાર્યકર્તા અથવા તો પ્રત્યેક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીમાં એક તો પહેલાં જોડવાનું, ખૂબ મોટા પ્રમાણમાં કામ કરવાનું છે। અને જોડ્યા પછી એમને કામગીરી આપીને બૂથમાં જે આજ સુધી મતો મળ્યા છે એના કરતાં રેકર્ડ બ્રેક મતદાન મળે। વિશેષ કરીને માઇક્રો પ્લાનિંગમાં આ વખતે વધુ મતદાન કેવી રીતે થાય, એટલે અમારો લક્ષ્યાંક તો 60, 65, 70% સુધી પહોંચવા માટેનો એ પ્રકારેનો અમે સાથે બેસીને આયોજન કરવાના છીએ। અત્યારે લોકસભાની આ બેઠક કરીશું, ત્યાર પછી અમે વિધાનસભાના જૂથ સાથે બેસીને વિધાનસભાની બેઠકો કરીશું। એ વિધાનસભાની બેઠકો પૂર્ણ થયા પછી અમે લોકો મંડળ એટલે વોર્ડ અને ગ્રામ્ય વિસ્તાર હોય તો તાલુકો એ પ્રકારે બેસીને અને એ મંડળમાં બેસીને પછી નીચે માઇક્રો મેનેજમેન્ટ એટલે પ્રત્યેક બૂથમાં ગઈ વખતે કેટલા મત મળ્યા હતા, 2022માં કેટલા મત મળ્યા હતા, 19માં કેટલા મત મળ્યા હતા, 14માં કેટલા મત મળ્યા હતા, અને એમાં જ્યાં આગળ હજુ પણ જ્યાં 60-70% મત મળ્યા છે એમાં કેવી રીતે વધુ મતદાન થાય, અને જ્યાં 50% અથવા તો 50%થી ઓછા મત છે એ બધા જ એ ગ્રેડમાં આવે, એના માટે એ સમાજ, એ વ્યક્તિ, એ વિસ્તાર, એના આગેવાનો, એના કી વોટર્સ આ બધાને મળીને ભારતીય જનતા પાર્ટીમાં
ફરી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટેનું પ્લાનિંગ એ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ.